હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો બેસી ગયેલા છે રોટલા બનાવવા. રોટલા બની જશે, બસ આ એક જ રોટલો બનાવવાનો છે. ચા પાણી પી લીધા છે અને શું કહેવાય કે મસ્ત મજાના રોટલા બનાવું છું. ઘઉંના રોટલા બની ગયા. આવી રીતના આપણે કંઈક ઘઉંના રોટલા બનાવ્યા છે. એક રોટલો બનાવવાનો છે, હવે બાજરાનો બનાવી નાખ. બાજરાનો કેમ એક જ થી? બાજરાનો મારે એક લઈને બોલો હું લીધું તમારા બધા હાટો છે ને ઘઉંના બનાવવાના હોય, હા મારે તો બાજરાનો બનાવવાનો. એવું છે. સરસ. અને અમારે ધનજીભાઈ એકડા લખ્યા છે ગાઈસ, હાસા છે ખોટા છે કે કેવા છે જરીક જણાવજો મારા વાલા. બાકી ધનજી નવ લેનું કરાઈ ગયું ને દ નહીં ને ઓય બાપા એ માય કાકા પાડી ગયો પાડી ગયો એક એક બા ગાઈસ એમની આખી બેન ફેરકી રાખતો ખોલતી રમ રાખતો આમ એમની આપણે જોઈએ એમ જોતો એટલે જ ખુલે. ઓ બાબા કેટલી હોઈ ગઈ હું ચલો મંદિર માં કડી ગયું, મંદિરે પાણી પીવા ગયું ને તે કડી ગયું. આ લે લે ઓય તરીકે અહીં કડી ગયું કેટલો હોવી ગયો. દુનિયાની હોલી જલી છે અને ભૂકા કાઢી દેખા. અલ્યો આમાં 9 લેન છે, 10 લેન થાવી જોઈએ. સોપડીમાં 10 હોય પોરો ખાઈ લો. અહીંયા લખાય હા એલા મે લેનું કાઢી ખડાય તો ફેમિલી ગાઈસ હવે છે ને બે ભરવે પાછું લેસન કરી દીધું છે શરૂ. બે ભરવું ધનજી જોયા વગરનું લખવા મળ્યો, કૃષ્ણાબેન જોઈને લખે. કૃષ્ણાબેન ઉભા રહો, એ જોવા જતો તમારે એકડા. તો ફેમિલી અને ગાઈસ આ તો ધનજીભાઈનું માથું ભાંગી દે એવું છે આમાં. આમાં તો મારે મગજ પલટી મારી હાલ. હા સા લખો સોપડીમાં હોય એવા જરી હો, સોપડીમાં જોઈને લખાય ધનજી. ભૂલ ન પડી દો, ભૂલ જેટલી પડશે એટલી વખત લખાવાના છે, ધ્યાન રાખજો હો ને. અને ફેમિલી આપણે છે ને અત્યારમાં ધાણી ફોડી તો ધાણી ખાતા ખાતા છોકરાએ ખાધી એટલે ખાધીને છોડી દીધો ઢોળાઈ ગયેલી છે. આ ઢોળી કોને કેમ કરતા? ઓકે ધાણી ખાતા દઈને લખતા દે બોલો. અને આ ભેંસની હારે ભેંસને મેં છે ને અત્યારમાં ખડ વાળી નીરું યાર, ખડ કંઈ લીલું હતું નહીં કે કીધો થોડુંક મંગોડીને નાખ્યું, થોડુંક આને નાખ્યું, આઈલી થોડુંક વાઢ્યું. અહીંયા આપણે જામડાને ઓથારા પૂરતી છે ખડ ચલું એટલે કે આઈલી ટીપનાલી પાણી દઈ કે અહીંયા આઈલી આમ પાણી દઈને તો એ પાણીના કારણે લીલું છે. બાકી પાણી હોય ને તો આપણે તો આ બધું પાતાવી ને આ બધું ખડ લીલું થઈ જાય મસ્ત પૂથા. તો છે ને આ આમ જો મૂંગા જનાવર સોડા કે યાર અમને લીલું જ ખાવું એમ એ કંઈ બોલે સોડા. ખરેખર જો માલ રાખવા હોય ને તો એને પૂરતી સારો નીણ તમે જે કહેતા હોય ને એ મળવું જોઈએ. એના નકર નિહાકા લાગે અને એ અમને લાગતા હોય છે, ખબર છે. પણ મોસ્ટ કે આ નાના નાના બાળકો છે ને એના માટેથી આપણે રાખવું પડે છે. હું તાકે દૂધ પાવા માટેથી ભેંસ એકાદી હોવી જોઈએ. અને અમે 5 ભાઈઓ છીએ ને હંધાઈ છે ને 40 જણા કે 39 કે 41 એમ કંઈક જણા છીએ કુલ મારા પપ્પાનો પરિવાર. તો એટલા બધા માણા વસાડ એક ભેંસ હોવી જોઈએ કે એમની હોવી જોઈએ કે તો પછી એમાં હું શું કરું? હા હો બધાય એટલે બધા 5 ભાઈનું એક ભેંસ દૂધ પાડે પૂરું એટલે ભેંસને ધન્યવાદ દેવો પડે છે. અને મેં તો અત્યારમાં નીરી દીધું એટલે કાજલે છે ને રાંધ્યા પછીનું શાક બનાવવાનું બાકી હતું ને તે આવી છે હરિગોમાં તપાસ કરવા કે હાલો. મેં કીધું હાલો હા તો જલ્દી હાલ રાખો, તોડે રાખો ફટાફટ. હિંગુ તોડવાનું છે ફેમિલી મારે. હિંગુ એટલે કે દેખાડ્યું જો આ હિંગુ કહેવાય. જો આવી તોડે પૂણી ન તોડે કેમ? ઓહો કેવો મસ્ત ઓલા પણ કરી હે અહીંયા છે જનેરી કેટલી થઈ ગઈ કા પાછી થોડાક દિનની અંદર કા? હા નકર તો હા થોડાક દિવસ તો પાછું આવી શકતો ગોતવા કઈ ન જડતું. અહીંયા તો આ બે છે ઓલી આલે આ ત્રણ છે. હા ત્રણ લે યાને એક જ ફેરી ગયેલી ફેમિલી ગાઈસ કન્ટિન્યુ થઈ ગઈ. હજી ઓલા પણ જરી હા ઓ ખરીકવા મસ્ત છે. આ છે ને ઠેરાજી તોય વાકી થઈ ગઈ તોય પાછી મસ્ત થઈ ગઈ. જો આ તો કંઈક નામ બની ગયું પણ નામ કેવું છે ખબર ન પડે. પણ હવે કઈ યાદ નથી તારે. પછી આમાં જો ગાઈસ આમાંય છે જોઈ એક પૈસા ટીડી છે કોણી લાગશે પણ આવશે મજા. બાકી આ જો આ 2 દિન અંદર આવી ભરાઈ જાય આમાં કે 1200 લાગશે. જો કેટલી હિંગુ છે ઓહો એ અરે વાહ ફૂલડા બુલડા ઘણું છે. હિંગુ તોડી લેજો શાક થઈ જાય કા. ઓ ફેમિલી બેસી જશે જમવામાં શું છે ખબર છે? હિંગુનું શાક ને હિંગુનું શાકમાં આખા કહેલા આ કહેલા શું કરવું છે ખબર છે? બાફેલા છે, કૂકવેલા છે અને શાક બનાવી તેવા ટેસ્ટ સ્વાદ પૂરતી ખાલી 2 નાખી દેવા. પછી આપણા ઘરના આથણા છે ગાજરના, આ મોરબાના આથણા છે એટલે કે મુકેશભાઈ ભાવનગરથી મેકલાવેલા છે. એના 2003 આથણા હદાય છે.
ઘઉંના રોટલા છે, બાજરાના રોટલા કરતા એ તો ખબર છે. હવે તો કેરીયું ગોતે છે, ધનજીવાલા પણ ખાય છે, નેન્સી, કૃષ્ણા, કાજલ કેરીયું અને હું અહીંયા કેવલ ઘોડિયામ. ચાલો ફેમિલી જમવા. તો ફેમિલી છે ને ગાઈસ જમીન આવ્યો હું આ ઝાડ જોવા. રેડી? આ દરિયામાં ઝાડ જોવા આવ્યો એટલે કે આવડો આ ઝાડ જોવા આવ્યો. ઘરિયાળ નથી દેખાડતો, ઝાડ દેખાડો છો. આવડો આ ઝાડ જોવા આવ્યો, પીળું મોટું માછલું આવે ને તો મેં કીધું મજા આવે. મારું બેટું કાંઈ આવ્યું નહીં. આ શેડો થોડોક અહીં છૂટી ગયો. આવ્યું નહીં, એવડો મોટો પાણો છે તો 5 થી 6 વખત આ શેડો છૂટી જાય છે. હવે આનું શું કરવું કાંઈ ખબર નથી પડતી. આ ઝાડ જોવા આવ્યો, ઝાડમાં કાંઈ નથી. અને મેં તમને છે ને કાલમાં દીવાબત્તી એટલે કે કાલના બ્લોકની અંદર દીવાબત્તી કરવા ગયો ને મારું મંદિરિયું મેં દેખાડ્યું. મેં મંદિરિયું દેખાડ્યું તો અત્યારમાં એક મંદિરિયું તમને દેખાડું. ભગવાન આમ કહેતા ને તો પર્સન થઈ ગયા. અને સાત ભગવાન કહેવાય ને એટલે કે આમ હાજર ભગવાન છે. મારે જો મંદિરિયું સારું નથી, મેં તમને દેખાડ્યું એટલે કે વ્યવસ્થિત નહોતું. તો આમ જો મંદિરિયું રિયલમાં ડાયરેક્ટ કેવું મસ્ત દરિયામાં ચડ્યું. હું તમને પહેલાં અહીંયા ઊભું મૂકી દઉં અને પછી દેખાડું. ફેમિલી ગાઈસ આવી રીતનું મંદિરિયું આમ જુઓ, બારણા ખુલે, આમ જુઓ. અરે વાહ, અહીંયા ઓલું છે બારણાનો પછી ખુલે. આ દીજો આમ દીજો એટલે બારણા છોટી દે. પછી દાદરો છે, દાદરો નથી પણ ગલ્લો છે. આમ જુઓ બોલ, આમાં તમારે જે રાખવું હોય રાખી શકો. મસ્ત છે. અહીંયા ભગવાનને બેહાડી એક. પણ હવે આ મંદિરિયું ભગવાને આપ્યું, દરિયાએ આપ્યું. આમ તો દરિયા દેવે આપ્યું કહેવાય, પણ આ કોકે પધરાવેલો હોય તો મારી ભાઈ બીક લાગે મને. કઈ માતાજી હું લેતો નથી. મંદિરિયું સારું નથી, ફેર થાય ને તેથી આપણે આની કરતાં સારું લેવું. પણ અત્યારે જો આ મંદિરિયું 1 નંબર છે, મસ્ત. પણ લેવું કેમ જીગર નહીં અમારી બેટી. પધરાવેલી વસ્તુ લેવામાં થોડીક અસકાવું એટલે લીધું નથી. આ ઝાડમાં કઈ આવ્યું નથી અને હું ભેગો ઘરે. એટલે ગાઈસ ઘરે ભેગો ખાટલે બેઠો નથી. મેં તમને કીધું ઘરિયાળ નથી દેખાડતો, તમને ઘરિયાળ નથી દેખાડતો એમ કરતો હો. અહીંયા આવ્યો તો એને હાથે અહીં તેટલી કડી નીકળી ગઈ, પટકતી પડી ગઈ. આને બરકી સાહેબના હાથ એવા છે કે એની પાસે ઘડિયાળ ટકતી જ નહીં. અને આને બરકી આ વગદાણાને દવા શરૂ છે, આવું બધું કરીને પીવાનું હોય ને સાની ઘોડે. પછી કઈ ફેર પીડ્યો? હા ફેર તો પીડ્યો. પછી છે ને એક ઘરિયાળ 5 વાળી મેકી દીધી અને બીજી 5 રૂપિયાની પહેરો, એટલે 500 રૂપિયાની હો. ખાલી 5 રૂપિયામાં ઇનામમાં લાગેલી હતી 2. તો હવે આનું અનબોક્સિંગ કરીને આગળ આ પહેર, એક તૂટે તો બીજી અને વાદળા થવા મળ્યા. બોલો એવું નથી, આ તો લગનમાં કેટલી મોંઘી ઘડિયાળ લીધી. જેથી અહીંયા તોરણ હતું ને તે દિવસથી એનાથી તૂટી ગઈ કડી નીકળી. ખાલી આ માત કીરો ને તો ઘડિયાળ ઓલું ફડીને ફેંચ્યા કે નહીં. બોલો એની ઘડિયાળ રહેતી મને દરિયામાં મંદિરિયું જડ્યું. આપણે સારું નથી ને મસ્ત જડ્યું. પણ મારી જગ્યાએ ન લીધી, હું લાવ્યો નહીં, મને લાગી બીક. લાવવું મને તો ખબર એ માતા રે આપણે એમ ને લાવવો ગાઈસ. શું કેવું એ તમારે? કે કોટાડેથી લાવવાનું છે મસ્ત. વાહ, થોડુંક મકાન હરતું થઈ જાય ને પછી સરસ. કાંઈ વાંધો નહીં, હાલો તમે ઘરિયાળ પહેલા લો. આ કેવી લાગી દેખાડો ફેમિલી ગાઈસ. આ ઘરિયાળ હાલ લાગી કે પછી આ હાલ લાગતી કોમેન્ટમાં કહી દેજો. હવે જુઓ હાલ લાગી હસો. હા સરસ. હજી આને પટ્ટામાં કાગળ છે, ઉછળ્યું નથી. તો અહીંયા છે, અહીંયા છે, બે સાઈડ પટ્ટામાં કાગળ છે. મેં કીધું કાગળ આટલે ઉછળેગા તો સાલા તૂટેગા. કાગળ નહીં ઉછળેગા એટલે તૂટેગા નહીં. તો આ ઘરિયાળને પાછી રિપેરિંગ કરવાની છે. આ આપણે પહેલી લીધી છે. અરે રામ હે રામ જગન્નાથ. આમ જુઓ, એ આ નહીં ધરી સેલી ના ધરી પડી જાય. લાવો હાલો અહીંયા ગઈ શું કરું. અહીં તો આમ જો આમ બેઠો, અહીંયા ટાટિયા હતા ને તે ટાટિયા આનકા કર્યા, અહીંયા આમ ટેકો દીધો આમ તે અહીંયા આમ શું કે આમ તો પટકેથી નીકળી જાય. બોલો આમ ઠાકી યાર, આમ ઠાકી એ 5 રૂપિયાની વસ્તુ હોય કેવી હે, તોય સારી કરીને પાછી પહેરવાની છે. અને આ નીકળી જાય કે આ ધરી જો આ તો આગળ પાછી નાખી દો, અહીંયા મસ્ત થઈ જાય. ઓય બાપા આ હું તમે પાપડમ ને બાપડમ ને યાર. ફેમિલી કાંઈ સવી છે ને અમે આ દેશી જુગાડ કર્યો. છોકરા અંદર કવરાઈ ગયા, ખજમળે સાંભળાના સોયત્રા કાઢ લે. એટલા માટે થઈને આવ્યા છે એ દરિયામાં. દરિયા દેવ સમુદર. અને આમાં આપણે નવરાવાનું છે આ બધા. એને અળાઈ છે કે અળાઈ તમે જુઓ આમ જુઓ અળાઈ. અને આને યાર નવરાઈ પડે એમ છે. આને અળાઈ છે એટલે તો કોઈ નહીં હોય, પણ હવે અમારી બેટી નાતી રહી તો આપણે કરવું હું. અને આવડાને તેણીને એટલે કે આ સારે ના નાને ના હોય તો તાર ના હોય તો છૂટી. કાંઈ વાંધો નહીં, ચાલો હાલો એ છોકરો નાવા. હાલો નાવા. ઓકે ચાલો નાવા. હાવ કાંઠે નાવાનું છે રેળામાં. જો અહીંયા જવાનું છે ધનજી ઉપર. હા નેન્સી ને કૃષ્ણ લગભગ દરિયામાં પહેલા વહેલા. હાલો ગાઈસ તો નાવાનું શરૂ કરી દીધું. બસ નેન્સી દરેક આઈન પર તું. નેન્સી પછી અંદાજથી ઊંડી જાય. ઓય નેન્સી આઈન કરે. આમાં છે ને પીણામાં દડે કે તો પીણાના લીધેથી ને ખારું પાણી હોય ને એના લીધેથી છે ને અળાઈ ફૂટી જાય. કઈ ને બે તો કઈ કના બે હાલ જલ્દી. ના એ એમને બેહવા છે. એ તો કપડા ઓછા રાખીને પડી ન ધ્યાન રાખવું.
કેવલ થોડોક બીવે ગાઈસ એવો નાય કેવલ ને ભાઈ નવરાવામાં બહુ સેટિંગ નહીં આવે અને બીક લાગે છે અહીંયા. બાકી પાણીમાં તો બહુ નાય પણ ઘરના ઘરે ના અહીંયા દરિયામાં નથી નાતો રેડી. તો છોકરાને નવરેલે ચાલો ગાઈસ નાવાની આવી જાય મજા છોકરોને. બાકી બહુ બાટી ધબધબટી નાય છે પણ હવે આપણે છે ને છોકરા નાઈ લીધા એમ કહેતા હોય તો હવે ભાગવાનું છે ઘરે. તો ફેમિલી ગાઈસ અમારે છે ને કોઈને કઈ તકલીફ ન પડી પણ આમ જોઈ અમારે સમજાય પાગલ થઈ ગઈ ને આમ જો પીણું લપડિયા આને આ શું કરે એ ખબર નહીં પડતી ગાઈસ. હાથ ધોઈને પાહી પડી ફિયર ચડી ગયેલો હે લગભગ કઈ ખબર ન પડી. અને અડધા અહીંયા છે ને અડધા આમ છે. ચાલો તો ડાયરેક્ટ ભાગ્યા બીક લાગતી ચાલો તો ડાયરેક્ટ જલ્દી કર્યો. આવડા છે ને નાઈન જો જિલ્લામાં હાથ પગ ધોઈને ભાગ્યા આવડા. તા છે ને મહેમાન આવ્યા છે રત્નેશ્વરથી ગાડી લઈને. બોલો ગાડી એવું પુગાડી દીધી ઠેઠલી અને ઠેઠા કે અમે આવ્યા હતી કે તમે ભાગ્યા. તો મેં કીધું હાલો હાલો. તો હવે મહેમાનને લેતા દઈ ઘરે. અને હાલો મહેમાન કયું ગામ? વાહ વાહ સરસ. હાલો તો જાય ડાયરેક્ટ ઘરે જાવ ને. ચાલો 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 કઈ જલ્દી જઈ ઘરે. હવે મહેમાન છે ને બેસી જા અને પાણી પાઈ દીધું. પણ હવે કાજલ છે ને છોકરાને પેલા મીઠા પાણી નવરાશે. ખારા પાણી ન રાખે. ખારા પાણી રાખવાથી આપણું શરીર રાખવું છે ને પછી રાતનું હાવ ભીનું ને એહરે મજા ન આવે. એટલા માટે ખારા પાણી ન રાખે. નવરાય છે પછી બને છે ચા. પછી મહેમાનને ચા પાઈ દેવું. ઈવડે આવેલા છે રત્નેશ્વર મહાદેવે દર્શન કરવા. નાલી અહીંયા બે ભાઈ આવી જાય. આવેલા ઘણા બધા એમ છે ને. સરસ આવ્યા એટલે થેન્ક યુ આભાર. હાલો તો કાંઈ વાંધો નહીં. સા બનાવ્યા દેખાડો કા પછી નહીં દેખાડવામાં. સા તો હું મહેમાનને દેખાડી એટલે સા તો આપણે અનેક વખત જોઈએ છીએ ગાઈસ. તો ફેમિલી સા બની જાય પણ લાલ સટેક થઈને આવી છે તડકાની ખીજાઈને આવી ગરમીની પલ્લીને આવી કોને આમ દેવાની છે તું મને દીધી તેને આમ છે ગાઈસ. અને મહેમાન જો સા પીવે છે બે ભાઈ અને ચાલો હું હારવાર પી લો. મારે તો પાણી પીવાનું છે. તમને પાણી પાયું? મેં મહેમાનને પાયું મને તે પાયું ભરતે જા આવા કે આવે તો આવો ન આવે તો કઈ નહીં. કઈશ મહેમાન વે ગયા પછી યાર શું કરવું? તડકો હતો દુનિયાનો પણ કઈ જો આવું કામ શરૂ કરી દીધું એટલે કે ઝાડ નવું તૈયાર કરીએ આવે તો ચાલો. તો ચાલો ફટાફટ કામ શરૂ છે. એટલે કઈશ ઝાડ રિપેરિંગ થઈ ગયું છે એટલે કે તૈયાર. આ મોટી ઊંધેડી છે આ નાની ઊંધેડી ખુજેલી છે યાર. અહીંયા બેઠી છે આ મોટી ઊંધેડી છે ને એને બનાવ્યું કાજલી હાલો કાજલી એ બનાવ્યું છે. શું બનાવ્યું? જમવાનું. આમ જુઓ આ પહેલી વખત લગભગ વર્ણ વર્ષની અંદર આવું પહેલી વખત મેં જોયું. પરાનું તો નથી કહેતો વર્ણું ખાલી કહું. વર્ણ વર્ષની અંદર આવું જમવાનું ફેમિલી એની આખી જિંદગીની અંદર પહેલી વખત જોયું. પણ આ તો આખું લાટ મારે ન કહેવાય. તમને પસંદ થાય ગાંધીભાઈ તો ચડાઈને કહેતા. એટલે આપણે એક વર્ષનું કીધું તો એની જિંદગીની અંદર પહેલી વખત એને આવું બનાવ્યું. જુઓ ડુંગળી છે, ટમેટા છે, બીજું કઈ છે એમાં? લીલા મરચાં છે, બીજું કઈ છે? ચાલો ગઈશ તો ફટાફટ થોડુંક જમી લો મારા વાલા. કેમ કે લાગશે મસ્ત લાગી વાર પણ આવી મજાની જેમ થાય. એટલે આજનો બ્લોગ આપણે આવી રીતનો રાખ્યો હોય. એડિટ કરવામાં કાંઈ આપણે આગળ કટકા મેકા નથી. વ્યવસ્થિત કંઈ કર્યો નથી. દિવસે હું તો નહોતો તો અત્યારે નીંદર આવે છે એટલે વ્યવસ્થિત એડિટ થયો નથી. જય માતાજી બાય બાય.